વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે લીમખેડામાં ભવ્ય આદિવાસી રેલી પરંપરા સંસ્કૃતિ અને એકતાનો ગુજ્જો સંદેશ। વિશ્વ આદિવાસી દિવસ એટલે 9 ઓગસ્ટ। આ નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આદિવાસી સંસ્કૃતિ પરંપરા એકતાની ભવ્ય ઝલક જોવા મળી હતી। લીમખેડા નગરમાં આદિવાસી પરંપરાગત વેશભૂષા સાથે નીકળેલી ભવ્ય રેલી સમગ્ર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। રેલીમાં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા। નગરવાસીઓ આદિવાસી પરંપરાગત પહેરવેશ, દેશી વાદ્યો અને આદિવાસી ઢબમાં જોવા મળ્યા હતા। પ્રકૃતિ સાથેના આદિવાસી સમાજના અતૂટ સંબંધને પણ રેલીમાં સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યો હતો। રેલી દરમિયાન બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચી આદિવાસી સમાજના વીર અને મહાનાયક બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમજ વીર ચામુંડાની મૂર્તિને ફૂલહાર કરી શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત આદિવાસી સમાજ દ્વારા માધાનતા ભગવાનને પણ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સંસ્કૃતિ, આસ્થા અને માનવતાનો સુંદર સમન્વય જોવા મળ્યો। વિશેષ વાત એ રહી કે આ રેલીને સર્વ સમાજ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળ્યો, જેના કારણે લીમખેડા નગરમાં ભાઈચારો અને સામાજિક એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। દાહોદ જિલ્લામાં માનવ સેવાના કાર્યોમાં સતત સક્રિય રહેતા દિનેશભાઈ કોળી તેમજ પાલી ગામના સરપંચ નગીનભાઈ સહિતના આગેવાનો સમાજના યુવાનોના સહયોગથી લીમખેડા પાલી વિસ્તારની આદિવાસી રેલી ઉત્સાહભેર આગળ વધી હતી। આ રેલી માત્ર ઉજવણી પૂરતી સીમિત રહી ન હતી, પરંતુ આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ, પરંપરા, પ્રકૃતિ પ્રેમ અને સામાજિક એકતાની જીવંત સંદેશ બની। લીમખેડાના આ ભવ્ય રેલીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે પરંપરા અલગ હોઈ શકે, સંસ્કૃતિ અલગ હોઈ શકે, પરંતુ માનવતા અને ભાઈચારો સર્વનું છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં લીમખેડાએ માનવતા, ભાઈચારો અને સર્વ સમાજની એકતાનો અનોખો સંદેશ આપ્યો। અહેવાલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।